પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 13મો. દ્રધન્વાની કથા. સોનાદિક ઋષિએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, જેમ અમૃત પિતા તૃપ્તિ થાય નહીં તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વ સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢન્વા રાજાને પુરુષોત્તમ માસના સેવનથી પુત્ર, પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળ્યા અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યા તે કથા અમને વિસ્તારથી કહો. સૂતજી બોલ્યા છે, હે બ્રાહ્મણો, હે મુનિઓ, રાજા દ્રઢન્વાનું ચરિત્ર પાપોને નાશ કરનાર છે. રાજા દ્રઢન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે. તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે જ પ્રમાણે તમને કહું છું. હૈહય દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતા. તેને દ્રઢન્વા નામે પ્રખ્યાત પુત્ર થયા. તે સર્વગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ પુરાણોનો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં તે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો ફર્યો. ચિત્રધર્મા પોતાના પુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો. તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વધર્મનો જાણકાર છે અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્મા મનમાં સંસાર પ્રત્યે વૈરાગ ઉપજ્યો અને તેમણે મનમાં વિચાર્યું કે હવે આ સંસારમાં મારે શું કામ છે. હવે હું નિરાતે પ્રભુની ભક્તિ કરીશ એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતા રહ્યા. શ્રીહરિની ભક્તિ કરતાં કરતાં પ્રભુને શરણ થયા. દ્રઢન્વાએ પોતાના પિતાને વૈષ્ણવધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી. તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધ કર્મ કર્યું, બ્રાહ્મણોને જમાડી દાન પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રના પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્ત નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેમના વિવાહ થયા. તેણીએ 4 પુત્રોને જન્મ આપ્યો. શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેણે જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. 4 પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ એવા નામોથી પ્રખ્યાત હતા. બધા વિવેકી, સુંદર તથા શુરા હતા. દ્રઢન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્નીત્વ વ્રતનું ધારણ કરતો હતો, ઉત્તમ ધર્મ પાલન કરતો હતો અને બીજા કાર્તિવીર્ય પેઠે અતિશય ઉગ્ર પરાક્રમ વાળો પણ હતો. એક વખત રાત્રે દ્રઢન્વા સૂતો હતો. તે વેળાએ તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ ક્યાં મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું છે. ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ન કંઈ તપ કર્યું છે, કંઈ જપ નથી કર્યા, નથી હોમ હવન કર્યા, છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ ક્યાં કારણે પ્રાપ્ત થઈ છે. મારા ભાગ્યનું રહસ્ય મારે કોને પૂછવું એમ વિચાર કરતો હતો. એટલામાં રાત્રિ સમાપ્ત થઈ ગઈ. ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન આપ્યું છે. એ પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળી પડ્યો છે. ત્યાં તેણે ઘણા મૃગો માર્યા, પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાને એ મૃગને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, પણ મૃગ ક્યાંક જંગલમાં અદૃશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું. આથી થાકેલો રાજા એ વડવાઈના ઘોડો બાંધી અને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા ત્યાં બેઠો છે. એટલામાં ત્યાં એક પોપટ આવ્યો છે. એ પોપટ ત્યાં બેઠેલો દ્રઢન્વાને સંબોધીને એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો. હે રાજા, તું પૃથ્વી ઉપર મળેલા સુખ વૈભવમાં રચોપચો રહે છે. જીવનના સારરૂપ તત્વને તું ભૂલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ? જીવનના સાચા સિદ્ધરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? પોપટના આવા ઉપદેશાત્મક બોધવચન સાંભળી રાજાને નવાઈ લાગી છે. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ શુકદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસાર સાગરમાં ડૂબેલા મારા જેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો. એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પેલો પોપટ રાજાને બોધ આપી અદૃશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં પાછો આવ્યો છે. રાજમહેલમાં આવ્યા પછી પણ તેને પોપટના વિચારો જ આવ્યા કરે છે. તેને ખાવાનું પણ ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી છે. રાજાને આ રીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી. ગુણસુંદરી બોલી છે, હે ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી ગઈ? આટલા કેમ હતાશ થઈ ગયા છો? બધી ચિંતા છોડી ભોગ ભોગો, આનંદિત થાઓ. પરંતુ પત્નીના પ્રેમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો. પતિના દુઃખથી રાણીને ઘણું દુઃખ થયું. રાજા દ્રઢન્વા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાથી તેણે ઘણી બધી કોશિશ કરી, પણ રાજાએ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેને જોવામાં ન આવ્યો. રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ, દાસદાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા.
શ્રી બૃહદનારાયણ પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢણવા નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશની જય. પૂરણ પુરુષોત્તમ ભગવાનની જય.